તો એક મહિલા તરીકે એમને શુભે એવા શબ્દો એમને બોલવા જોઈએ. નહીં, હું નહીં આપું. એમનું લઈ લો. એનું ને મારું સ્ટાન્ડર્ડ છે ને, મારું સ્ટાન્ડર્ડ ઊંચું છે. એ ગુંડાગર્દી પર આપજે એવા માણસ છે, એટલે એની સાથે મારી કોઈ સરખામણી ના થઈ શકે, એટલે મારે નથી આપતું. ચૂંટણી લડવી હોય તો મારી સાથે મારી સામે લડવા માટે એમને આવવું હોય તો એમને ઇન્વિટેશન આપું છું. પૂતળા બાળવાથી તેમની આત્મશુદ્ધિ થતી હોય તો હજુ વધુ બાળે, બાકી આ જ ટ્રીટમેન્ટ મળતી રહેશે. ચીફ ઓફિસર જાણે મોટું યુદ્ધ કરવા કે મોટો વાઘ મારવા નીકળ્યા હોય એ રીતે બેનર ઉતારવા માટે આવ્યા. એ જંગલની અંદર પેલો સિંહ મારવા જતા હોય ફટ લઈને બેનર ફાડી નાખે છે. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે આપનું સ્વાગત છે. આજની ચર્ચા અધિકારીઓ ઉપર. કેવા અધિકારીઓ ઉપર? એ અધિકારીઓ ઉપર કે જે એસી ચેમ્બરમાં બેસી રહે છે, એવા અધિકારીઓ ઉપર કે જે અધિકારીઓ પ્રજાને તો ઠીક પણ ચૂંટાયેલા નેતાઓને પણ પોતાના નખ બરોબર ગણે છે કે કશું જ નથી, આ તો 5 વર્ષ છે, અમે તો અનંત છીએ, અમે કાયમી છીએ. એવા અધિકારીઓ કે જે દરેક ટેન્ડરની અંદર ગોબાચારી અને ભ્રષ્ટાચાર તો કરે જ છે, એવા અધિકારીઓ કે જે પ્રજાને વેઇટિંગ રૂમમાં આખો દિવસ બેસાડીને સાંજે કાઢી મૂકે છે, એવા અધિકારીઓ કે જે અધિકારીઓ પોતાની મનમાની ચલાવે છે, તગલગી નિર્ણય લે છે, એવા અધિકારી કે જેની સામે તમે પડો તો એ અધિકારીઓ તમારું પોસ્ટર પણ ફાડી નાખે, તમને બધું જ નુકસાન કરી શકે. આવા અધિકારીઓ પણ ગુજરાતમાં છે. હું કોઈ રાજકીય પક્ષની વાતમાં નથી પડવા માંગતો, પણ નેતાઓની આંખ ખુલે એ પણ જરૂરી છે, કારણ કે અધિકારીઓ એટલા જાડી ચામડીના થઈ ગયા છે, એટલા જાડી ચામડીના થઈ ગયા છે કે આજે વિપક્ષના ધારાસભ્યોને દબાવે છે. યાદ રાખજો, સત્તા પક્ષના ધારાસભ્યોને પણ દબાવતા વાર નહીં લાગે. અને લખે જ છે, લખે સત્તા પક્ષના ધારાસભ્યો પણ અધિકારી રાજ સામે મેં બનાવદરના અરવિંદ લાડાણીનું ઉદાહરણ જોઈ લ્યો. જુગારધામ ચાલતું હતું, તેના માટે પત્ર છે મુખ્યમંત્રીને હર્ષ સંઘવીને લખવા પડે, ગૃહમંત્રીને પત્ર લખવા પડે. કેમ? તો કે જ્યાં જુનાગઢના એસપી છે તે ધારાસભ્યો નથી સાંભળતા. એસપી તો બહુ દૂરની વાત છે, પોલીસ ઇન્સ્પેક્ટર એટલે પીઆઈ નથી ગાંઠતા, ડીવાયએસપી નથી ગાંઠતા. તેના કારણે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યોને રજૂઆત કરવા છે ગાંધીનગર સુધી પત્રો લખવા. અને દીક્ષિત આમનો એટલો પાવર કે પોતે તો ખાડા નથી પૂરતા, પણ કોઈ ધારાસભ્ય ખાડા પૂરવા આવે તો કે અચ્છા મારું કામ છે, મને નીચું બતાવવાનું કામ કર્યું તમે. ભાઈ, તમે ચૂંટાઈને નથી આવ્યા, યુ આર સિલેક્ટેડ. તમે સિલેક્શન થઈને આવ્યા છો, તમે ઇલેક્ટેડ નથી, તમને જનતાએ નથી ચૂંટ્યા. રાજ્ય સરકારને વિનંતી છે કે ધારાસભ્યના પણ રિસ્પેક્ટ ન રાખતા હોય તો આવા અધિકારીઓ સામે પગલાં લો. અગાઉ જિગ્નેશ મેવાણીએ પણ આ જ પ્રકારની વ્યવસ્થાઓ મૂકી હતી, જાણે કે જોકે તેના કોઈ વિડીયો નતા આવ્યા, પણ પ્રદીપે ઓડિયો સાથેના વિડીયો પણ કાઢી રાખજો, આપણે લોકોને બતાવીશું. પણ આપણી સાથે આજે જે ધારાસભ્યો સાથે ઘટના બની છે, ડોક્ટર કિરીટ પટેલ કોંગ્રેસ પક્ષના ઉત્તર ગુજરાતના ધારાસભ્ય છે, સીધી જ કિરીટભાઈ સાથે વાત કરીશું. કિરીટભાઈ, આખી ઘટના શું બની હતી? સ્વાગત છે ન્યૂઝરૂમમાં તમારું. બિલેટેડ હેપી બર્થડે. અને ખાડાઓ પૂર્યા તમે, એ કામ પણ સારું છે, ભલે તમારો રાજકીય સ્ટન્ટ હોય કે મત લેવા માટેની, પણ એક ખાડા પૂર્યા એ કામ સારું કર્યું કિરીટભાઈ. શું ઘટના હતી કિરીટભાઈ આખી? કિશનભાઈ અને દીક્ષિતભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. પરંતુ કિશનભાઈ, ખાડા પૂરવા માટે ધારાસભ્ય જાતે એના કાર્યકરો 200 જેટલા કાર્યકરોને લઈને નીકળવું પડે. ગંદકી દૂર કરવા માટે 200 જેટલા કાર્યકરોને પોતાના ટ્રેક્ટર, પાવડા, કદારી, કેમિક્સિન પાવડર લઈને નીકળવું પડે. એ કેટલી હદે આ નગરપાલિકાની પરિસ્થિતિ ખરાબ હશે એ તમે સારી રીતે જાણી શકો છો. અને અમે કઈ સ્ટન્ટ કરવા માટે નીકળ્યા નથી. અમે 1 મહિના પહેલા અમે ચેતવણી આપી હતી કે પાટણની અંદર જે ખાડા રાજ ચાલે છે, પાટણની અંદર જે ગંદકી છે, એ 1 મહિના સુધીમાં નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા અથવા સત્તાધીશો દ્વારા દૂર કરવામાં નહીં આવે તો અમારે ના છૂટકે જાતે અમારે આ દૂર કરવી પડશે. અને પ્રસંગ હતો મારા જન્મદિવસનો, એટલે જન્મદિવસે અમારા કાર્યકરોએ નક્કી કર્યું કે જન્મદિવસ આપણે બીજી રીતે ઉજવવો નથી, પાટણની જનતાને આપણે મદદરૂપ થઈ શકીએ. પાટણની અંદર જે
જાહેર માર્ગ ઉપર ખાડા પડેલા છે, ખાડા પુરાવી શકીએ. જે ગંદકી છે, તમે ગંદકીના ઢગ જોયા છે કિશન, કે જાણે ડમ્પિંગ સ્ટેશન હોય એવી પરિસ્થિતિ પાટણની પોસ્ટ એરિયાની અંદર થઈ હતી. અને એ પણ એરિયા એટલે હાલના પાટણના જે નગરપાલિકાના પ્રમુખ છે એ જે વોર્ડમાંથી ચૂંટાયેલા છે એમના ઘરથી માત્ર 500-700 મીટર દૂર એ જ વોર્ડની અંદર આ ગંદકી હતી. એટલે અમે કોઈ સ્ટન્ટ કરવા માટે નહીં, અમે ચેતવણી આપ્યા પછી કામ નથી થયું. એટલે જન્મદિવસે અમારા જે ટેકેદારો શુભેચ્છકો હતા એમે જાતે આ કામ કર્યું. પરંતુ કિરીટભાઈ અત્યારે મોડી રાત્રે શું બન્યું કે ચીફ ઓફિસર શ્રી પોસ્ટરો ફાડવા માટે, પોસ્ટરો હટાવવા પોતે માટે જાતે નીકળી પડ્યા? એમની પાસે સ્ટાફ નહીં હોય. જો દીક્ષિત, એ જે પોસ્ટરોનો વિવાદ છે એ સામાન્ય રીતે પાટણની અંદર ને બીજા શહેરોની અંદર પણ કોઈ પણ ધારાસભ્ય હોય, પૂર્વ ધારાસભ્ય હોય કે હોદ્દેદારો હોય, એના જન્મદિવસે શુભેચ્છકો પોસ્ટરો લગાવતા હોય. યસ, હું ધારાસભ્ય બનેલા 4-5 વર્ષથી મારા શુભેચ્છકો પાટણની અંદર આવા જાહેર હોર્ડિંગ્સ લગાવતા હોય છે. આ વખતે 22/8/25 ના દિવસે જ્યારે મારો 55મો જન્મદિવસ હતો, એ જન્મદિવસ પ્રસંગે આવા હોર્ડિંગ્સ લગાવવા માટે અમે 22/8/2025 ના દિવસે મારા લેટર ઉપર ચીફ ઓફિસરને એક અરજી લેખિતમાં આપેલી હતી કે અમારા ટેકેદારો, અમારા શુભેચ્છકો 22 થી 28/8 સુધી એક 7 દિવસ માટે આ શુભેચ્છકોના શુભેચ્છક હોર્ડિંગ લગાવવા માંગે છે, તો તમારે એની પરવાનગી આપવી. એના જે પૈસા ભરવાના થશે અમે પૈસા ભરવા માટે પણ તૈયાર છીએ. પરંતુ એ જ દિવસે એટલે કે 22/8/25 ના દિવસે ચીફ ઓફિસરે અમને એક લેટર આપ્યો. જે જવાબ આપ્યો એ જવાબની અંદર એમને એવું લખ્યું હતું કે આ જે હોર્ડિંગ છે એ હોર્ડિંગ્સ અમે પરિશ્રમ નામની ગાંધીધામની એજન્સીને કરારથી ભાડે આપેલા છે, ટેન્ડરથી, અને એ એજન્સીએ પૈસા ભરેલા નથી. એટલે અમે એની એજન્સી રદ કરવા માટે અમે એને નોટિસ આપી છે અને આગામી કારોબારી સમિતિની અંદર આ કામ અમે રાખેલું છે, એટલે અમે તમને પરમિશન આપી શકીએ નહીં. કિશન, એનો અર્થ એવો થયો કે હજુ સુધી એજન્સીનું કામ, એજન્સીનો કોન્ટ્રાક્ટ ચાલુ છે, એનો રદ કર્યો નથી. એટલે અમે એજન્સીનો સંપર્ક કર્યો. એજન્સીએ અમને સંમતિ આપી કે તમે હોર્ડિંગ્સ લગાવો, અમે તમને આ હોર્ડિંગ્સ લગાવવા માટે પરવાનગી આપી. 22/8/25 ના દિવસે પોસ્ટર લાગ્યા હતા. ગઈકાલે મારો જન્મદિવસ હતો. ગઈકાલે સાંજે 7 વાગે ચીફ ઓફિસરે પોલીસ જોડે બંદોબસ્ત માંગ્યો કે પાટણની અંદર જે ધારાસભ્યએ ગેરકાયદેસર હોર્ડિંગ્સ લગાવ્યા છે એ હોર્ડિંગ્સ લગાવવા માટે અમારે પોલીસ બંદોબસ્તની જરૂર છે. 12 જેટલી પોલીસ ગાડી, એક નહીં કિશન, 12 પોલીસની ગાડીઓ, એલસીબી પીઆઈ, એ ડિવિઝન પીઆઈ, બી ડિવિઝન પીઆઈ, આ તમામ પીઆઈ સાથે ચીફ ઓફિસર જાણે મોટું યુદ્ધ કરવા કે મોટો વાઘ મારવા નીકળ્યા હોય એ રીતે બેનર ઉતારવા માટે આવ્યા. અમારા કાર્યકરો તેઓ હાજર હતા. એમને બેનર ઉતારવાની ના પાડી. એમને કહ્યું કે બેન, અમારા બેનર જે છે કારણ શું? એનું કારણ શું? આવું ગજગરા રાખવાનું કારણ શું? ચીફ ઓફિસર ને એવું તો શું લાગી આવ્યું તમારાથી? એ કઈ ભાજપમાં તો છે નહીં, એ તો ચીફ ઓફિસર છે. હોઈ શકે, હું માનું છું એ પ્રમાણે કે પાટણની અંદર જે ગંદકી હતી, પાટણની અંદર જે ખાડા હતા. પ્રદીપા બેનનો નંબર મળે તો કાઢી રાખો, આપણે અમને ફોન કરવો છે કે તમે કિરીટ પટેલ સામે ચૂંટણી લડવા માંગો છો કે પછી ખરેખર કામ કરવા માંગો છો. આ બેનનો નંબર કાઢી રાખો, આપણે લાઈવમાં બેન સાથે વાત કરીશું. ચૂંટણી લડવી હોય તો મારી સાથે, મારી સામે લડવા માટે એમને આવવું હોય તો એમને ઇન્વિટેશન આપું છું. હું લોકશાહી ઢબે ચૂંટણી લડવા એમની સામે તૈયાર છું. પરંતુ એક અધિકારી તરીકે એ પોતાની જાતને એક મજબૂત ચીફ ઓફિસર ગણાવે છે. એવી વાતો કરે છે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે કે હું 200 કરોડ રૂપિયા, 2000 કરોડ રૂપિયાની પાર્ટી છું, મારે નોકરીની કોઈ જરૂર નથી, આમ છે, હું કોઈને ગોઠતી નથી, મેં ફલાણા ધારાસભ્યને આમ કરેલું, મેં ગોધરા દાહોદની અંદર કે હાલોલની અંદર ધારાસભ્યને મેં લાફા મારી દીધેલા. આવી સુફિયાની વાતો કરે છે. તો ગઈકાલે અમે જે કામ કર્યું
એ કામની સરાહના થઈ તમામ મીડિયાએ, ટીવી ચેનલોથી મોડી અને સોશિયલ મીડિયાની અંદર પણ આ કામ પાટણની જનતાએ સારી રીતે વખાણ્યું. મીડિયાની અંદર આ સમાચારો સારી રીતે પ્રસિદ્ધ થયા અને એના લીધે મને લાગે છે કે એમના પેટમાં પાણી રેડાયું છે. એટલે 22 તારીખે લગાવેલા બેનર એ સાંજે 7 વાગે ઉતારવા માટે નીકળ્યા અને મીડિયાની અંદર એવું કહે છે, મીડિયાએ એમને પૂછ્યું કે બેન 7 વાગે અત્યારે તમે રાતે બેનર કેમ અમે ઉતારવા નીકળ્યા? તો બેને એવો જવાબ આપ્યો, ઓન રેકોર્ડ જવાબ છે કિશન, કે હું મીટિંગમાં નીકળી હતી તો મેં મીટિંગમાં જોયું એટલે આ બેનર ઉતારવા માટે હું તત્પર બની. હવે સાંજે 7 વાગે તમે એમને પૂછજો કે બેન આ તમારું નિવેદન છે કે નહીં? સાંજે 7 વાગે કઈ જગ્યાએ મીટિંગ હતી? કલેક્ટર ઓફિસ. આ કિરીટભાઈ, આવો જે ખાર ખેત છે એ ભાજપ કોંગ્રેસના નેતાઓ કરે તો સારું લાગે, અધિકારીઓ આવું કરે. તમે પોતાને તો ખાડા બુરવા નહીં, પોતાને તો સાફ સફાઈ કરવી નહીં, એમને તો ગંદકી દૂર કરવી નહીં, કરે તો એને આ રીતે એને આ રીતે બતાવી દેવાનું. આ તો યાર ગજબ સિસ્ટમ છે અધિકારીઓ. આ તો આના કરતા તો ભાજપના નેતાઓ સારા હશે ત્યાં, એ આ હદ સુધી નહીં જતા હોય. બહુ સાચી વાત છે ને. અને કિશન, ભારતીય જનતા પાર્ટીનો એક પણ કોર્પોરેટર ચૂંટાયેલો એમની સાથે નહોતો. ભારતીય જનતા પાર્ટીના પાટણની અંદર 40 જેટલા કોર્પોરેટરો છે. ભારતીય જનતા પાર્ટીના મહિલા નગરપાલિકાના પ્રમુખ છે. કોઈ પણ એમની જોડે નહોતું. નગરપાલિકાના 150 સ્ટાફની અંદર એમની પાસે 1 કે 2 સ્ટાફ હતા. અને તમે જુઓ છો જાણે એ જંગલની અંદર પેલો સિંહ મારવા જતા હોય ફટ લઈને બેનર ફાડી નાખે છે. પહેલી બાબત તો કિશનભાઈ એ મહત્વની છે કે એમને મારી પાસે અમને જવાબ આપ્યો છે કે આ ટેન્ડર એજન્સીનું કામ રદ કરવા માટે અમે આગામી કારોબારી સમિતિની અંદર મૂક્યું છે. એનો અર્થ એ થયો કે હજુ સુધી એ એજન્સીનો કોન્ટ્રાક્ટ ચાલુ છે. જ્યાં સુધી એજન્સીનો કોન્ટ્રાક્ટ ચાલુ હોય ત્યાં સુધી એ બેનર હોર્ડિંગ્સની માલિકી એ કોન્ટ્રાક્ટરની છે. તો એમને કોન્ટ્રાક્ટરની સામે કાર્યવાહી કરવી જોઈએ. કોન્ટ્રાક્ટરને કહેવું પડે. સિંહણ બની અને તમારી સામે રાગદ્વેષ રાખવાનું કારણ શું? કારણ કે અગાઉ પણ કોઈ એનએસયુઆઈના કોઈ કાર્યકર્તાઓ ગયા હતા ત્યારે પણ તમારી સાથે ફોનમાં વાત કરી હતી, ત્યારે પણ એમની તોછડાઈ હતી, એક વિડિયો એવો જાહેર થયો હતો. ફરીથી આવું થયું. તો આ રાગદ્વેષ ખરેખર ગઈકાલનું છે? ખરેખર અંદરનું કારણનું રાજકારણ બીજું છે? કોઈ રાજકારણ નથી. ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના અમિત શાહથી માંડી, મુખ્યમંત્રીથી માંડી અને સ્થાનિક તમામ ભાજપના જે હોદ્દેદારો હતા એ મને રૂબરૂ પણ શુભેચ્છા પાઠવી અને ટેલિફોનિક પણ શુભેચ્છા પાઠવી હતી. એટલે આજની અત્યાર સુધીમાં ક્યારેય પાટણની અંદર એવું બન્યું નથી કે કોઈ એક પાર્ટીના હોદ્દેદારોના બેનર લાગ્યા હોય તો બીજી પાર્ટીના લોકો એ બેનરે. પરંતુ આ બેન એવું પોતાની જાતને એવું કદાચ સમજતા હોય કે હું રણચંડી બનીને આવી છું, મેં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સાથે આમ કરી નાખ્યું, મેં ફલાણા સાથે આમ કરી નાખ્યું, તો કદાચ એમની ભૂલ થતી છે. પાટણની જનતા સારી રીતે જાણે છે. અને અમે પણ કિરીટભાઈ, હું તમને એમ કહું, આ ચીફ ઓફિસર છે, રાજ્યના ચીફ મિનિસ્ટર મુખ્યમંત્રી સાહેબનો પણ આવો વ્યવહાર નથી. આમને થોડીક ખબર પડવી જોઈએ. મુખ્યમંત્રી શ્રી પણ કોઈ દિવસ કોઈ ધારાસભ્ય સાથે આ પ્રકારનો વ્યવહાર નથી કરતા. આ તો આવા કોણ લોકો છે? આને ગંભીરતાથી કોંગ્રેસ કરતા ભાજપે પણ ગંભીરતાથી લેવું પડે કે આવા કોણ લોકો છે. સાચી વાત છે કિશનભાઈ કે કોઈ પણ અધિકારીએ એની મર્યાદામાં રહી અને કામ કરવું જોઈએ. એ મહિલા અધિકારી છે એટલે અમે મહિલા અધિકારીનો રિસ્પેક્ટ રાખીએ છીએ. અમારા સંસ્કારો છે, અમારા પરિવારના સંસ્કારો છે, અમારી પાર્ટીના સંસ્કારો છે. અને એ સંસ્કારો કદાચ એવું સમજતા હોય કે સંસ્કારો મારી મર્યાદા છે તો એમની ભૂલ છે. એ અમે જે પાર્ટીમાંથી આવીએ છીએ પાર્ટીના સંસ્કારોને લીધે અમે એમની સામે ઊંચા અવાજે બોલતા નથી, મહિલાના લીધે. એટલે એ અમારી મજબૂરી સમજે છે. પરંતુ આ બાબતે અમે આગામી સમયમાં મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરવાના છીએ. એક એમએલએ સાથે, એક એમપી સાથે અધિકારીઓના એ કઈ રીતે વાત કરવી એના રાજ્ય સરકારના, કેન્દ્ર સરકારના પ્રોટોકોલ છે. અને પોતાની જાતને અમે કહ્યું કે બેન તમે તમારી જાતને મહાન સમજતા હોય, તમે તમારી જાતને રણચંડી સમજતા હોય કે તમે તમારી જાતને પાટણને પેરિસ બનાવવાની વાત આ તો એનો મતલબ એવો થયો, આનો મતલબ એવો થયો ભલે તમે ધારાસભ્ય હોય,
તમારે પ્રજાના કોઈ પ્રશ્ન ઉઠાવવાના નથી, તમારે ચૂપચાપ રહેવાનું છે. જો તમે ખાડા બાડા પૂરવા ગયા ને કોઈ સ્ટન્ટ કર્યા છે તો હું તમને જોઈ લઈશ. આ તો ધમકીની ભાષા થઈ અધિકારીઓની. વાત છે કિશનભાઈ, અમે આમી કોઈ ધમકીથી ડરવાના નથી. જિલ્લા તરીકે અમે રિસ્પેક્ટ કરીએ છીએ, પણ એ ભવિષ્યની અંદર ફરીથી પણ અમારા કે અમારા ચૂંટાયેલા કોર્પોરેટરનો રિસ્પેક્ટ સાચવતે નહીં તો ઈટનો જવાબ પથ્થરથી કઈ રીતે આપવો અમે સારી રીતે જાણીએ છીએ. પરંતુ અમારે આ અધિકારીઓ સાથે ખોટી રીતે વિવાદમાં ના ઉતરવું પડે. અને કહેવાની વાત તો મજબૂરીની વાત તો કિશન એવી છે કે હું જાતે એ જગ્યા ઉપર ગયો. મેં બેનને કહ્યું કે બેન આજે રાતે 12 વાગે અમે બેનર જાતે ઉતારવાના છીએ અને તમે તમારી જે જવાબદારી છે, તમારી જે ફરજ છે, પાટણની અંદર ખાડા પડ્યા છે, પાટણ એ ગંદકીથી ઉભરાય છે, એની સામે મેં બતાવ્યું હાઈવે ઉપર. મેં કીધું બેન આ સામેની સ્ટ્રીટ લાઇટો છે, એ સ્ટ્રીટ લાઇટો 15 દિવસથી બંધ છે. મેં 5 દિવસ પહેલા તમને વિડીયો પણ મોકલેલો છે. અમારા શહેર પ્રમુખ દીપકભાઈ પટેલ છે, એમને 1 મહિના પહેલા ગૂગલ મેપિંગ સાથે ટાઈમિંગ સાથે બેનને 110 આવા હોર્ડિંગ્સ ગેરકાયદેસર લગાવેલા છે, એના વિડીયો મોકલેલા છે કે બેન તમે તમારામાં હિંમત હોય તો આ બેનર ઉતારો, તમે પાટણની સેવા કરવા માટે નીકળ્યા હોય. આજે પણ કિશન એક પણ એ 100 થી વધુ બેનર ગેરકાયદેસર લગાવેલા છે, એમાંથી એક પણ બેનર ઉતાર્યું નથી. અમે તો એજન્સીને જે હોર્ડિંગ્સ આપેલા હતા ભાડે એના ઉપર બેનર લગાવે છે, એના ઉપર ચીફ ઓફિસરનો કોઈ અધિકાર પણ નથી. અમારા બેનર ગેરકાયદેસર રીતે ફાડ્યા છે, અમે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવાના છે. બેને અમારા કાર્યકરોને ગુંડાઓ કહ્યા છે, અમે ડિફેમેશનની પણ ફરિયાદ એમની સામે કરવાના છે. પરંતુ હજુ પણ જો બેન એવું સમજતા હોય કે હું એજન્ડા લઈને આવી છું, હું કોંગ્રેસના ધારાસભ્ય છે એટલે એમને હેરાન કરવા માટે આવી છું, કોંગ્રેસના કિરીટભાઈ કોઈ ભાજપનો માણસ પણ આ વર્તનને નહીં સાંખી લે, ભલે તમારા પોલિટિકલ દુશ્મન હોય, રાજકીય તમારા કોઈ પણ દુશ્મન હોય એ પણ આ બાબતને નહીં સાંખી લે. એને પણ એમ થશે કે આ તો ખોટું છે, કાલ હું ધારાસભ્ય બની તો મારા પોસ્ટરે નહીં લગાડવા દે. પણ આ તમામની વચ્ચે સૌથી મોટી વાત કે હિરલ ઠાકોરનો અત્યારે ચાલુ લાઈવે જ ન્યૂઝરૂમ ગુજરાતે સંપર્ક કર્યો, પરંતુ ફરીથી પાટણના ધારાસભ્યના ગુંડા કહ્યા, વિડીયો રેકોર્ડિંગ સાથે કહ્યું કે ભાઈ પાટણના ધારાસભ્યો અમારી સાથે જોડાયેલા છે. તો બહેનને કેવું હતું કે ધારાસભ્યને મારું સ્ટાન્ડર્ડ અલગ છે. અમારા સહયોગી પ્રદીપ કચિયાએ હિરલબેન સાથે વાત કરી, એમને કહ્યું કે મારું સ્ટાન્ડર્ડ ઊંચું છે, હું તો ચીફ ઓફિસર છું. શું કહ્યું બેને પ્રદીપ? એક નહીં 2 વખત સંભળાવો. બિલકુલ અહીંથી સંભળાવીએ છીએ, એક નહીં આપણે 2 વખત આ ઘટના છે તે સંભળાવીએ છીએ તો લોકો સુધી આખી ઘટના છે તે પહોંચશે. હા મેડમ, પ્રદીપ વાત કરું છું, ન્યૂઝરૂમ ગુજરાત અમદાવાદથી. હા બોલો. મારે ટેલિફોનિક પ્રતિક્રિયા તમારી લેવી છે. અત્યારે અમારો એક શો ચાલે છે જેમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અત્યારે લાઈવ બેઠા છે. નહીં હું નહીં આપું, એમનું લઈ લો. એનું ને મારું સ્ટાન્ડર્ડ છે ને, મારું સ્ટાન્ડર્ડ ઊંચું છે. એ ગુંડાગર્દી પર આપજે એવા માણસ છે, એટલે એની સાથે મારી કોઈ સરખામણી ના થઈ શકે, એટલે મારે નથી આપવું. હા મેડમ, પ્રદીપ વાત કરું છું, ન્યૂઝરૂમ ગુજરાત અમદાવાદથી. હા બોલો. મારે એક ટેલિફોનિક પ્રતિક્રિયા તમારી લેવી છે. અત્યારે અમારો એક શો ચાલે છે જેમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અત્યારે લાઈવ બેઠા છે. નહીં હું નહીં આપું, એમનું લઈ લો. એનું ને મારું સ્ટાન્ડર્ડ છે ને, મારું સ્ટાન્ડર્ડ ઊંચું છે. એ ગુંડાગર્દી પર આપજે એવા માણસ છે, એટલે એની સાથે મારી કોઈ સરખામણી ના થઈ શકે, એટલે મારે નથી આપવું. બિલકુલ. તો તમે જે શબ્દો સાંભળ્યા, શબ્દો હતા હિરલબેનના. અમે બંને બાજુએ પક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો. કિરીટભાઈ, તમારું સ્ટાન્ડર્ડ ને એનું સ્ટાન્ડર્ડ અલગ છે, આ પ્રકારનો જવાબ જુઓ. ફરીથી મેં કહ્યું એ મહિલા છે અને મને લાગે છે કે કિશનભાઈ ગઈકાલે અમે જે વાત કરી, મેં બેનને કહ્યું કે બેન તમે ખાડા પૂરવાનું કામ કરો, અમે તમને સહયોગ આપીશું. પાટણની અંદર જે ગેરકાયદેસર દબાણો છે એ દૂર કરો, અમે તમને સહયોગ આપીશું. આ સ્ટ્રીટ લાઇટો બંધ છે એ ચાલુ કરાવો. તો બેને અમને એવો જવાબ આપ્યો કે સ્ટ્રીટ લાઇટો તમે બંધ કરાવો છો, ગટરો તમે ઉભરાવો છો, ખાડા તમે પુરાવો છો. તો શું આ કામ ખાડા પૂરવાનું, ગટરો ઉભરાવાનું કામ અમારું છે? અમે કઈ રીતે ગટરો ઉભરાવતા છું? એટલે જે રીતે બેન જવાબ આપે છે, અને તમને મેં તમારો જવાબ સાંભળ્યો બેનનો કે એમનું સ્ટાન્ડર્ડ અને મારું સ્ટાન્ડર્ડ, એમનું સ્ટાન્ડર્ડ શું છે કિશનભાઈ? મારે એમના પરિવારની અંદર એમની પર્સનલ લાઈફની અંદર પડવું નથી,
ભારતીય નારીને શરમાવે એવું સ્ટાન્ડર્ડ અમે જાણીએ છીએ, પરંતુ મહિલા તરીકે અમારે એમની સામે કોઈ વાત કરવી નથી, એમને કોઈ પ્રતિક્રિયા આપવી નથી. પરંતુ જે રીતે તમારી સાથે પણ મીડિયા સાથે વાત કરે છે એ બતાવે છે કે એમની માનસિક સ્થિતિ એ બહુ સારી હોય એવું લાગતું નથી. અને જે બેનની મહિલાની કે જે વ્યક્તિની માનસિક સ્થિતિ, એમને કોને કઈ રીતે જવાબ આપવો, કોની જોડે કઈ રીતે વર્તન કરવું, એ એવી માનસિક સ્થિતિ જેની ખરાબ નબળી હોય એવા લોકો ગમે તે બોલી શકે. પાટણની જનતા સારી રીતે જાણે છે, પાટણના લોકો સારી રીતે જાણે છે. અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો, હાલના જે 40 થી જેટલા કોર્પોરેટર છે કિશનભાઈ, એ કોર્પોરેટરનો તમે અભિપ્રાય લો એમના વિશે. એ જે જગ્યાએ નોકરી કરીને આવ્યા છે એ વિશેનો અભિપ્રાય લો. જેમ કોઈ જગ્યાએ જેટલી જગ્યાએ એમને નોકરી કરી એમની નોકરીનો સમય એ હંમેશા વિવાદિત રહ્યો છે. અત્યાર સુધી પાટણની અંદર કેટલા પણ ચીફ ઓફિસર આવી ગયા, અમારી સાથે કામ કર્યું છે. પાટણની અંદર કેટલા પણ અધિકારીઓ છે, કેટલા એસપી છે, જેટલા ક્લાસ 1 અધિકારીઓ છે, એમને અમારી સાથે આવો ક્યારે વ્યવહાર કર્યો નથી. એટલે એમનું સ્ટાન્ડર્ડ એ ગમે તે હોય, પણ એક મહિલા તરીકે, એક અધિકારી તરીકે શોભે એવું એમનું વર્તન નથી. એ સારી રીતે બધા જાણે છે. કેવું વર્તન હોવું જોઈએ કિરીટભાઈ? જે રીતે કોઈ પણ અધિકારી હોય, ચીફ ઓફિસર હોય, એના સેન્ટ્રલ વિજિલન્સના, સામાન્ય વહીવટ વિભાગના અને રાજ્ય સરકારના પ્રોટોકોલ છે કે કોઈ પણ એમપી કે એમએલએ જોડે ચૂંટાયેલા પ્રતિનિધિએ કઈ રીતે વાત કરવી, એમની સાથે કેવો રિસ્પેક્ટ રાખવો, આ તમામ બાબત રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલી છે. એ જે છે, જ્યારે પહેલી વાત તમે કહ્યું કે પહેલો બનાવ બન્યો, બરાબર, એ આજની ગઈકાલની સંકલનની અંદર કિશનભાઈ મને એમને લેખિત જવાબ આપે છે, હું તમે કહેતા હોય તો કોપી મોકલી આપું. એ બનાવ એવો હતો કે પાટણની એક જગ્યાએ આગ લાગી. સવારે 5:03 જે જગ્યાએ આગ લાગી હતી એમને ફાયર વિભાગની અંદર જાણ કરી 5:03, 5:38 ફરીથી 30 મિનિટ પછી ફરીથી જાણ કરી, કોઈ આવ્યું નહીં. એમને ઇમરજન્સી નંબર પર ફોન કર્યો. ઇમરજન્સીના માણસોએ ફાયર ફાઈટરના જે અધિકારીઓ હતા એ જગ્યાએ ગઈ અને એમને ઉઠાડ્યા. એ સૂઈ ગયેલા હતા અને 48 મિનિટ પછી ફાયર ફાઈટર રવાના થયું. એ બાબતની રજૂઆત લઈ અમારા ચૂંટાયેલા કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા એની સાથે અમારા કાર્યકરો ગયા. એ વિનંતી કરતા હતા કે બેન, આ તો સારું હતું કે સિટીથી દૂર આગ લાગી હતી. સિટીની અંદર, ભરચક વિસ્તારની અંદર કે શહેરી વિસ્તારની અંદર, કોઈ માર્કેટની અંદર આગ લાગે અને 48 મિનિટ સુધી ફાયર ફાઈટર રવાના ના થાય તો પરિસ્થિતિ શું થાય? તો એવો જવાબ આપે, બહાર નીકળી જાઓ, મને પૂછ્યા વગર મારી ઓફિસમાં નહીં આવવાનું. આ બેન જાણે પોતાના બાપની પેઢી હોય એ રીતે સમજે છે. એવું સમજે છે કે મને કોઈ એક ઉચ્ચ અધિકારીના કિરીટભાઈ, આવું વર્તન માત્ર કોંગ્રેસ સાથે જ કરે છે કે ભાજપના લોકો સાથે પણ આવું જ વર્તન કરે છે બેન? તો બેનને મીડિયાના માધ્યમથી આ વિડીયો તમે મોકલજો કે આવી હવામાં રહે નહીં. એ ચૂંટાયેલા પ્રતિનિધિ નથી, એ પબ્લિક સર્વન્ટ છે, જાહેર સર્વન્ટ છે, અને એ નગરપાલિકાના માલિક નથી, એ નગરપાલિકાના સર્વન્ટ છે. એટલે એમની મર્યાદામાં રહે અને કામ કરે એવું પણ અમે આગામી સમયમાં મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરવાના. માત્ર કોંગ્રેસ સાથે જ આવું વર્તન કરે છે, ભાજપના લોકો સાથે, એમના સ્ટાફ સાથે, બધા સાથે આવું વર્તન કરે છે? ભાઈ, આજના ભારતીય જનતા પાર્ટીના પાટણની અંદર જે ચૂંટાયેલા કોર્પોરેટરો છે એ કારોબારી ચેરમેન હોય. તમે એક કોર્પોરેટરનો તમે ઇન્ટરવ્યુ લો, તમામ સાથે એ જાણે કે એ નગરપાલિકાના બોસ હોય, નગરપાલિકાના માલિક હોય. એ રીતે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે પણ વ્યવહાર કરે છે. એમને નગરપાલિકામાં આવ્યા પછી એમને ઠરાવ કર્યો કે નગરપાલિકાની સામાન્ય સભા હોય તો એમાં 0 વર્ષ હોય છે, તો એમને રદ કરી દીધા કે નગરપાલિકાના જો ચૂંટાયેલા પ્રશ્નો 0 વર્ષનો પ્રશ્ન, આવી કોઈ પ્રણાલિકા નથી. નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા હોદ્દેદારોએ, ચૂંટાયેલા કોર્પોરેટરો એમનો વિરોધ કર્યો અને પહેલી સભાની અંદર જ એમની હવા કાઢી નાખવામાં આવી. કેમ? એમને કિશન એવો નિર્ણય કર્યો. સામાન્ય રીતે કોઈ પણ મીટિંગ હોય એમાં 0 વર્ષ હોય છે,
1 કલાકનો 0 વર્ષ હોય એની અંદર જે એજન્ડા બહારની ચર્ચા થઈ શકે ખુલ્લા મને, તો બેને આ 0 વર્ષ રદ કરી દીધા. બોલો. એવું સમજે છે કાયદાથી એ મોટા છે, એ કે એ જ કાયદો, એટલે એમની આ માનસિકતા છે. અને જે જગ્યાએ નોકરી કરી છે તમે એમના અભિપ્રાય લો. હંમેશા આ બેન વિવાદિત જ રહ્યા છે. તો પછી કિરીટભાઈ છેલ્લો સવાલ, હવે શું? હવે અમે આગામી સમયની અંદર જે અમારા બેનરો ફાડ્યા છે એ બેનરો ફાડવા અમને જે નુકસાન કર્યું છે એ બાબતે અમે પોલીસ ફરિયાદ પણ કરવાના છે. એમને અમારા કાર્યકરોને ગુંડા કહ્યા છે, એમની સામે મેં જાહેરમાં ગુંડા કહ્યા છે, મીડિયાની અંદર પણ ગુંડા કહ્યા છે. એટલે કોઈ પણ વ્યક્તિને ગુંડા તરીકે કોઈ પણ કારણ સિવાય એ વાત આ રીતે મીડિયાની અંદર એમની બદનામી ના કરી શકાય. એના કારણે અમે આગામી સમયની અંદર કોર્ટની અંદર ડિફેમેશનની ફરિયાદ પણ કરવાના છે. અને જે પહેલા બનાવ બન્યો તો અમારા જે પણ એમને આ ગુંડાગર્દી ઉપર ઉતરી આવ્યો શબ્દ કીધા, એટલે ભૂતકાળમાં કઈ તમારો ખરાબ અનુભવ થયો, તમે દાદાગીરી કરી બેન સામે, એવું કીધું કે ગુંડાગર્દી પર ઉતરી આવ્યા, અત્યારે અમારા રેકોર્ડિંગમાં યાદ શબ્દ કીધા બેને. દીક્ષિત, હું કદી આટલા 1.5 મહિનાથી બેન અહીં આવેલા છે, એક પણ દિવસ હું એમને મળ્યો નથી. ગઈકાલે પહેલી વાર, એમનો નંબર પણ મારી પાસે નથી, ગઈકાલે પહેલી વાર તો હું એમને મળ્યો જ છું. એના સિવાય મારે એમની જોડે કદી વાત નથી થઈ. જ્યારે પહેલો બનાવ બને ત્યારે ટેલિફોનિક વાત થઈ. એના સિવાય મારે એમને મળવાનું થયું નથી. એમને આપણો કોઈ પર્સનલ અનુભવ નથી. અને એ અમને ગુંડા કહેતા હોય તો એક મહિલા તરીકે એમને શુભે એવા શબ્દો એમને બોલવા જોઈએ. પરંતુ જે રીતે વાત કરે છે એ રીતે મને લાગે છે કે એમને માનસિક સંતુલન ગુમાવી દીધી હોય એવું લાગે છે. બિલકુલ. આભાર કિરીટભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ, અને જે ઘટનાક્રમ થઈ તેનાથી અવગત કર્યા. પણ આ વિડીયો આજે સતત સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમને પણ એવું થયું કે અમે કિરીટભાઈનો પક્ષ મૂક્યો, અમે બોલ્યા પણ ખરી કે અધિકારી રાજ છે તો એકવાર બેનનો પક્ષ પણ સાંભળીએ. પરંતુ બેનના શબ્દો હતા એ કદાચ મારા ગળે ન ઉતર્યા. કેમ આવો વિવાદ? સમાજથી ઘણું બધું થાય. આ પહેલી વખત એવું છે ભારતીય જનતા પાર્ટીને 160 165 ધારાસભ્યો છે, બાકી 100 100 110 120 ધારાસભ્ય ભાજપના હોય, સામે 60 70 ધારાસભ્ય કોંગ્રેસના હોય. આવો વિવાદ ક્યાંય નથી થતો. ભાગ્યે જ ક્યાંક એવો વિવાદ થાય. હા, કોંગ્રેસ કહે કે અધિકારી રાજ છે, આ છે તે છે, છતાંય સંકલનમાં લઈને કામ કરતા હોય તો આમાં અલ્ટિમેટલી આમાં તમે માની લો કે ચીફ ઓફિસર ને કિરીટભાઈ સામસામે આવી ગયા, મરો કેનો થવાનો છે? પ્રજાનો. રસ્તા પાટણમાં સારા નથી તો હકીકત છે ને કે ધારાસભ્યએ માથે તગારા લઈને નીકળવું પડે, રસ્તા બુરવા પડે, ખાડા બુરવા પડે. કેની જવાબદારી છે? ત્યાં કેમ તમને ટણી નથી આવતી? કાલે મારી ટણી છે, હું રસ્તા કરી દઉં. તમને જો બેનર ફાડતા આવડું, ત્યાં તમને એવું કેમ ના આવડું? ભાઈ કોન્ટ્રાક્ટર રસ્તો હું અરખો ન કરે, હું કરાવી દઉં. તો આ ટણી આપણા કામમાં તમામ અધિકારીઓ લઈ આવવાની જરૂર છે. જ્યારે આ ટણી આવી કામમાં આવે, અધિકારીઓ લઈ આવતા થશે ને ત્યારે ગુજરાત અને દીક્ષિત કિરીટભાઈ ખાડા પૂરવા નીકળ્યા હતા, ચીફ ઓફિસરે જવું તું કાલે હું ખાડા. અને બીજું કિરીટભાઈ યાર બેનર ફાડવા કરતા વિકાસ બાબતે માથાકોટ કર્યો કે કિરીટભાઈ તમારે ગ્રાન્ટ આમાં નહીં, આમાં આપો, આ રસ્તા અહીંયા પૂરો, આમાં આમ કરો, તો 1000 વાર એવું થાત કે નહીં તમે સાચા છો, આ મુદ્દો આ નથી. પણ જે પ્રકારની સ્થિતિ, જે પ્રકારનો મુદ્દો છે તે સામે આવ્યો છે, તે અત્યારે દેખાઈ રહ્યું છે કે આખો ઘટનાક્રમ કેવો છે, કેવા પ્રકારની સ્થિતિ અહીંયા છે તે દેખાઈ રહી છે. કિશન, એટલે આ પરિસ્થિતિ છે ગુજરાતની કે જ્યાં અધિકારીઓને કામની ટણી નથી, પણ એમના કામની અંદર કોઈ દખલ અંદાજી કરે તો પાછી એમને ટણી આવી જાય. ભાજપ કોંગ્રેસ સાઈડમાં જવા દો, કિરીટભાઈ એ ધારાસભ્ય છે, હું ભાજપ કોંગ્રેસની વાત જ નથી કરતો, ત્યાંની પ્રજાએ એને ચૂંટીને મોકલ્યા છે. અને જો આવા આપણે શું કરવા આ બ્યુરોક્રેટ્સની ઉપર ચૂંટાયેલા લોકોને શું કરવા મૂકવા પડ્યા? આ વિચાર ક્યાંથી બંધારણમાં આવ્યો હશે કે એકવાર નોકરીમાં લાગેલા અધિકારીઓ પણ ક્યાંક જાડી ચામડીના ન થઈ જાય એટલા માટે આપણામાંથી કોઈ વ્યક્તિને આપણે એમની પર ચૂંટીને મૂકીએ. અને બીજું હિરલબેન, મારે એટલું જ કેવું છે કે બેન તમારી જવાબદારીઓ છે હાલોલથી, પણ મને ખબર છે કે જ્યારે તમારી વિદાય થતી હતી ત્યારે લોકોએ ઘણા બધા કહ્યું હતું કે બદલી થવી જોઈએ, ના થવી જોઈએ. આ 100Z મુદ્દો છે. પણ તમે જે રીતે બેનર ફાડ્યું ને એ રીતે કોઈ કોન્ટ્રાક્ટરને ગગલાવીને રસ્તો કરાવડાવ્યો હોત ને તો અમે તમારા સન્માન કરત ને, એના માટે અધિકારીઓ તો આવા. પણ એવું આ પ્રકારના બેનર કદાચ તમે સમજી લો જે ટેન્ડરમાં લોચા પડ્યા નગરપાલિકા, તમે તમારા 4 કર્મચારીઓ કામ નથી કરતા, ચાલુ વરસાદે ગટરના ઢાંકણા નથી ખોલવા જતા, એની યાર તમે ગટરના ઢાંકણા ખોલવા રોડ ઉપર અને બીજું કે ચોપ ઓફિસર હોય તો અમારા પ્રદીપ ઉપર હમણાં જ આ બેનનો મેસેજ આવ્યો છે કે ગુંડાગરી કરનારાઓને માફી માંગવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી રહ્યો. પૂતળા બાળવાથી તેમની આત્મશુદ્ધિ થતી હોય તો હજુ વધુ બાળે
બાકી આ જ ટ્રીટમેન્ટ મળતી રહેશે. વિચાર કરો તમે. આ પ્રકારના શબ્દો ચીફ ઓફિસરે અમારા સહયોગી પ્રદીપને લખીને વોટ્સએપ પર મોકલ્યા કે છે. આવા અધિકારીઓની ટણી એ પછી ચૂંટાયેલા લોકો જ જ્યારે ઉતારી શકે. એટલે પણ પ્રજાને એ જ કહેવું છે કે તમે પ્રજાના સેવક છો તો પ્રજાના સેવક જેવું કામ કરો. તમને શું લાગે છે ચીફ ઓફિસરોએ ધારાસભ્યના પોસ્ટર ફાડવાનું કામ મહત્વનું છે કે પાટણ નગરપાલિકાઓમાં જે બીજી સમસ્યાઓ છે એ સમસ્યાઓ દૂર કરવાનું? ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરજો. હવે ટેલિવિઝન સ્ક્રીન પર GTPL પર પણ તમને 285 નંબર પર ન્યૂઝરૂમ જોવા મળી રહ્યું છે, તો ત્યાં પણ જોતા રહેજો, પ્રેમ આપતા રહેજો. નમસ્કાર.